નમસ્કાર મિત્રો, ભાગ 2 ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. મિત્રો, આપણે આજે નવા ટોપિક પર જવું છે કે ભાઈ કોષીય અંગિકાઓ એટલે શું, શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે અને અગત્યની કોષીય અંગિકાઓના નામ પણ મારે જણાવવા છે. તો મિત્રો, કોષીય અંગિકાઓ કોને કહીશું? તો સુકોષ કેન્દ્રી કોષ હોય એમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચનાઓ ધરાવે છે, જેને આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, ફરીથી, સુકોષ કેન્દ્રી કોષ વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચનાઓ ધરાવે છે, જેને આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિકોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. અહીં આપણે નોંધવાનું છે કે ભાઈ પટલમય કોષીય અંગિકાઓની જે હાજરી છે એ સુકોષ કેન્દ્રી કોષને આદિકોષ કેન્દ્રથી કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ જે છે એ બાહ્ય પર્યાવરણમાં અલગ રહેવા માટે એ પટલ ધરાવતા હોય છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રી કોષો એ પટલમય અંગિકાઓ મિત્રો ધરાવતી હોય છે. હવે કઈ કઈ અગત્યની પટલમય અંગિકાઓ છે? તો એમાં અંતઃકોષરસ ઝાડ છે, ગોલ્ગી પ્રસાધન છે, લાઇસોઝોમ છે, કણાભસૂત્ર છે, રંજક કણ છે અને રસધાની છે. તો મિત્રો, અગત્યની જે કોષીય અંગિકાઓ છે અહીંયા મેં તમને જણાવી, અને એ બધી જ જે કોષીય અંગિકાઓ છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ જે છે એ અભ્યાસ પણ કરવાના છીએ, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ અંતઃકોષરસ ઝાડ. મિત્રો, અંતઃકોષરસ ઝાડનું સ્થાન ક્યાં છે? તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રીય રીતે પથરાયેલી પટલમય રચના છે. હા મિત્રો, હા, સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રીય રીતે પથરાયેલી પટલમય રચના છે. મિત્રો, એની રચના શું છે? તો તે લાંબી છે, નલિકામય છે કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓથી બનેલી આવૃત જાડીમય સ્વરૂપ ધરાવે છે. હા, તે લાંબી પણ છે, નળાકાર પણ છે, ગોળાકાર પણ હોઈ શકે, કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાડીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસ ઝાડની પટલરીય સંરચના એ કોષરસ પટલની સંરચના જેવી જ છે. તો મિત્રો, અંતઃકોષરસ ઝાડની જે સંરચના છે એ સંરચના કોષરસ પટલની જે સંરચના છે એને મળતાવડી છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાડીરૂપ તંતુમય રચનાનું નિર્માણ જે છે એ નિર્માણ પણ કરતા હોય છે. તો મિત્રો, આપણે અહીં એનું સ્થાન જોયું અને એની રચના જોઈ. હવે એના પ્રકારો. તો મિત્રો, એના બે પ્રકારો છે: ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. ઘણી વખતે આ બંનેનો તફાવત પણ તમારે પરીક્ષામાં પૂછાતો હોય છે કે ભાઈ અંતઃકોષરસ ઝાડ ખરબચડી અને અંતઃકોષરસ ઝાડ લીસીનો તફાવત આપો. તો ખરબચડી અંતઃકોષરસ ઝાડની જે સપાટી છે
એ સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તફાવત છે એટલે એકમાં રિબોઝોમ્સ આવેલા છે, પણ શેમાં આવેલા છે? તો ખરબચડી અંતઃકોષરસ ઝાડમાં. અને લીસી અંતઃકોષરસ ઝાડ છે એની અંદર રિબોઝોમ્સ હોતા નથી. નંબર 2, ખરબચડી અંતઃકોષરસ ઝાડ શું કાર્ય કરે છે? તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ એ પ્રોટીન સંશ્લેષણનું એ કાર્ય કરે છે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણ કરવાની અંદર એ મદદરૂપ બનતું હોય છે. તો મિત્રો, અહીં અંતઃકોષરસ ઝાડના 2 પ્રકારો છે: ખરબચડી અંતઃકોષરસ ઝાડ, લીસી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી અંતઃકોષરસ ઝાડની સપાટી પર રિબોઝોમ્સ જોવા મળે છે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડમાં એની જે સપાટી છે સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. નંબર 2, ખરબચડી અંતઃકોષરસ ઝાડ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ તે લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવાનું કાર્ય જે છે એ કાર્ય મિત્રો કરતા હોય છે. હવે મિત્રો એના કાર્યો આવે છે, તો આપણે એના કાર્યોને પણ આપણે સમજી લેવા છે. તો એનું કાર્ય શું છે? એનું પહેલું કાર્ય છે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ ઝાડ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. એટલે પહેલું તો કામ શું કરે છે? વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. પણ કોની વચ્ચે? તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોના દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ ઝાડ એ વહન માર્ગ તરીકે મિત્રો કાર્ય કરે છે. નંબર 2, કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડ. પ્રોટીન અને લિપિડનું જો કોઈ નિર્માણ કરતું હોય તો એ અંતઃકોષરસ ઝાડ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં એ ઉપયોગી પણ છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતરસ્ત્રાવો તરીકે મિત્રો કાર્ય કરતા હોય છે. કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણીય સપાટી જે છે એ પૂરી પાડે છે. અને મિત્રો, પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં પણ મિત્રો અગત્યની ભૂમિકા જે છે એ અંતઃકોષરસ ઝાડ ભજવે છે. તો મિત્રો, અહીં અંતઃકોષરસ ઝાડનું સ્થાન, એની રચના, એના પ્રકારો અને એના કાર્યો, તો મિત્રો આપણે આ 4 મુદ્દાઓ આપણે યાદ રાખવા પડશે. ત્યાર પછી આવે છે રિબોઝોમ્સ. મિત્રો, રિબોઝોમ્સની અંદર 4 મુદ્દા છે અને 4 મુદ્દા આપણે એને તૈયાર કરવા છે. તો નંબર 1 છે કે ભાઈ રિબોઝોમ્સ છે ને એ બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. બધી જ જે સક્રિય અંગિકાઓ છે, બધા જ જે સક્રિય કોષો છે એ કોષોની અંદર આ જે અંગિકા છે રિબોઝોમ્સ એ આવેલી છે. નંબર 2, તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એમ બંનેની અંદર આ અંગિકા જે છે એ જોવા મળે છે. એક તો પહેલી વાત કરી કે બધા જ સક્રિય કોષો છે એ કોષોની અંદર આવેલી છે. હવે પ્રશ્ન થાય કે શેમાં આવેલી છે? તો આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ આવેલી છે અને સાથોસાથ સુકોષ કેન્દ્રીય કોષની અંદર પણ આપણને જોવા મળે છે. મિત્રો, શું કામ કરે છે? તો કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે ભાઈ રિબોઝોમ્સનું કાર્ય શું છે? તો પ્રોટીન સંશ્લેષણનું જે કાર્ય છે એ મિત્રો કોણ કરે છે? તો રિબોઝોમ્સ કરે છે. આ સિવાય પણ સુકોષ કેન્દ્રીય કોષ છે એ કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ ઝાડની સપાટી પર કણિકામય
અંતઃકોષરસજાળની સપાટી ઉપર હરિત કણમાં કણાપ સૂત્રની અંદર પણ મિત્રો રિબોઝોમ્સ જે છે ને એ આપણને જોવા મળે છે. તો અહીં રિબોઝોમ્સ મિત્રો તમે સમજી શકો છો, એના 4 મુદ્દા છે અને બહુ અગત્યના મુદ્દા છે. ચારે ચાર શું કાર્ય કરે છે? તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ક્યાં જોવા મળે છે? તો બધા જ સક્રિય કોષો છે એ કોષોની અંદર આ અંગિકા આવેલી છે. આ સિવાય પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય અથવા તો સુકોષ કેન્દ્રીય કોષ હોય, એની અંદર એટલે કે બંનેની અંદર પણ આ જે અંગિકા છે એ અંગિકા જોવા મળે છે. અને સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર હરિત કણમાં અને કણાપ સૂત્રની અંદર પણ રિબોઝોમ્સ જે છે ને એ મિત્રો જોવા મળે છે. તેવી જ ત્રીજી આપણી અંગિકા છે. ત્રીજી અંગિકા છે આપણી ગોલ્ગી પ્રસાધન. મિત્રો ગોલ્ગી પ્રસાધન જે છે એનું સંશોધન એટલે એની શોધ. તો કેમિલો ગોલ્ગી નામનો એક વૈજ્ઞાનિક હતો. આપણે યાદ રાખવાનું છે, ઘણી વખતે પ્રશ્ન પૂછાય છે કે ગોલ્ગી પ્રસાધનની શોધ કોને કરી હતી અથવા તો એનું સંશોધન કોને કર્યું હતું. તો પોતાના નામ ઉપરથી શોધનું નામ આપ્યું છે. કેમિલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક હતો અને આ વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન પણ કર્યું અને સુવ્યવસ્થિત એનું જે વર્ણન છે એ વર્ણન પણ અહીંયા કર્યું છે. તમે ગોલ્ગી કાયની આકૃતિ પણ મિત્રો જોઈ શકો છો, જેમાં છિદ્રો બતાવેલા છે, પુટિકાઓ બતાવી છે અને સિસ્ટર્ની પણ બતાવી છે. ઘણી વખતે શું પૂછાય, તો આકૃતિ આપણને આપી હોય ગોલ્ગી પ્રસાધનની અને તમને એરો મારી અને નામ નિર્દેશન કરવાનું પણ પૂછાતું હોય છે. તો સિસ્ટર્ની ક્યાં છે, છિદ્રો ક્યાં છે અને પુટિકાઓ ક્યાં છે એ પણ મિત્રો તમે આકૃતિમાં જોઈ શકતા હોવ છો. હવે મિત્રોની રચના શું છે, તો તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આ જે પુટિકાઓ છે એને મિત્રો કહેવામાં આવે છે સિસ્ટર્ની. તો અહીંયા સિસ્ટર્નીની વાત આવી કે ભાઈ તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓની જેમ પૈસાની જેમ થપ્પી હોય છે, જેમ કોઈન હોય, સિક્કા હોય તો સિક્કાની જેમ થપ્પી હોય, એમ એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આવી પુટિકાઓને મિત્રો સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના જોવા મળે છે. નંબર 2, ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો એ ભાગ જે છે ને એ મિત્રો ભાગ પણ એ બનાવતી હોય છે. હવે મિત્રો એના આવે છે કાર્યો. તો એના કાર્યો શું છે? તો એનું પહેલું કાર્ય છે કે અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. અંતઃકોષરસજાળ દ્વારા એનું સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા કરી કોષની અંદર તથા કોષની બહાર એને મુક્ત કરવામાં આવે છે. નંબર 2 કે ભાઈ નિપજો જે છે ને એનું પેકેજિંગ કરવામાં આવે છે, એનું રૂપાંતર કરવામાં આવે છે, તેમજ સંગ્રહ કરવાના કાર્ય એ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. એટલે મિત્રો આ જે કાર્ય છે એને પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ નિપજોનું પેકેજિંગ કરે છે, એ રૂપાંતરણ કરે છે, તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. મિત્રો કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં એ નિર્માણ પણ કરતા હોય છે. એટલે કે સરળ શર્કરા હોય એમાંથી જટિલ શર્કરાની અંદર એ નિર્માણ કરે છે અને તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ મિત્રો સંકળાયેલી હોય છે. તો અહીં આપણે ગોલ્ગી પ્રસાધનની વાત કરી. હવે મિત્રો આવે છે લાઇસોઝોમ્સ. તો લાઇસોઝોમ્સની ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિ ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થયા છે. જો ગોલ્ગી પ્રસાધન ન હોત ને તો લાઇસોઝોમ ઉત્પન્ન ન થયા હોત, કારણ કે ગોલ્ગી પ્રસાધનની જે પુટિકાઓ રૂપે જ લાઇસોઝોમ છે ને એ ઉત્પન્ન થાય છે.
મિત્રો એની સંરચના શું છે? તો પાચક ઉત્સેચક ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે. પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત પટલીય જેવી રચના છે. અને લાઇસોઝોમ એ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા એ નિર્માણ પામે છે. એટલે એની પહેલી સંરચના છે કે ભાઈ પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના એની અંદર આવેલી છે. નંબર 2, લાઇસોઝોમ એ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા હોય છે. હવે મિત્રો એનું મહત્વ શું છે? તો લાઇસોઝોમ એ કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે. કોષાંતરીય પાચન, કોષની અંદર જે પાચન થાય છે એના માટે ખૂબ અગત્યના છે, કારણ કે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવા અથવા તો એની પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક, એને આપણે વિદેશી દ્રવ્ય કહીશું. બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરે છે અને કોષને સ્વચ્છ રાખવામાં મિત્રો એ મદદરૂપ બનતું હોય છે. તો અહીં એની સંરચના, એની ઉત્પત્તિ અને સાથે સાથે એના મહત્વની વાત કરી. પણ આ મુદ્દાની અંદર જે સૌથી અગત્યનો પ્રશ્ન છે એ પ્રશ્ન કયો છે? તો લાઇસોઝોમ જે છે ને એને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. આ પ્રશ્ન મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં પણ છે આ પ્રશ્ન, અને આ પ્રશ્નો એકમ કસોટીમાં પૂછાવાની શક્યતા પણ ઘણી બધી રહેલી છે કે ભાઈ લાઇસોઝોમ છે એને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. અને ઘણા બધા વર્ષોથી હું જોતો આવ્યો છું કે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી અને જે કણાભસૂત્ર છે એને કોષનું પાવર હાઉસ. આ બે કારણોમાંથી એક કારણ પ્રથમ ટેસ્ટની અંદર મોટે ભાગે બધા જ વર્ષોમાં પૂછાય છે. એટલે એકમ કસોટીની અંદર પણ પૂછાવાની જે શક્યતા છે એ શક્યતા ઘણી બધી વધારે છે. અને આ કારણ છે એ 2 ગુણ માટે સામાન્ય રીતે પૂછાતું હોય છે. તો આપણે કારણને સમજીશું કે ભાઈ કોષીય ચયાપચય દરમિયાન કોષની અંદર જ્યારે ચયાપચય થાય છે ત્યારે વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ એ ઈજાગ્રસ્ત બની જાય કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું એ પાચન કરી નાખે છે. આમ લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. ફરીથી મિત્રો આપણે સમજીશું કે આપણા શરીરમાં જ્યારે કોષ છે ને એ કોષ જ્યારે ઈજાગ્રસ્ત બની જાય, જીર્ણ થઈ જાય ત્યારે લાઇસોઝોમ્સની જે અંગિકા છે ને એ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા જ પોતાના જ કોષનું એ પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી તરીકે મિત્રો એને ઓળખવામાં આવે છે. મિત્રો એના કરતાં આપણે આગળ જવું છે તો કણાભસૂત્ર. તો કણાભસૂત્રની રચના, એની વિશિષ્ટતા અને એના કાર્યની આપણે સમજ મેળવી છે. તો મિત્રો એની રચના શું છે? તો કણાભસૂત્ર છે ને એ 2 આવરણો ધરાવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કઈ અંગિકા 2 આવરણો ધરાવે છે? હા મિત્રો, હા, કણાભસૂત્ર જે છે એ 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું બધું છિદ્રિષ્ટ હોય છે. બાહ્ય જે કારણ કે 2 આવરણો છે, એક બહારનું આવરણ અને એક અંતઃ આવરણ હશે. બાહ્ય આવરણ જે છે એ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ જે છે એ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. બાહ્ય આવરણ એ ઘણું ખરું છિદ્રિષ્ટ છે અને અંતઃ આવરણ જે છે એ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ અંતઃ પ્રવર્ધો એટીપીનું પણ પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે
કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેમ ડીએનએ આપતો હતો, ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ, આરએનએ આવે તો રિબો ન્યુક્લિક એસિડ, અને એટીપી આવે તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું મિત્રો નિર્માણ કરે છે. તો આ બે વાતો એની રચનામાં આવી ગઈ. હવે એની વિશિષ્ટતા. તો એની વિશિષ્ટતા શું કહે છે? તો કણાભસૂત્ર એ વધારે વિશિષ્ટ અંગિકા છે. સૌથી વધારે વિશિષ્ટ અંગિકા જો કોઈ હોય તો એ પણ મિત્રો કોણ છે? તો કણાભસૂત્ર છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ, મિત્રો અહીંયા ડીએનએનું પણ પરીક્ષામાં પૂરું નામ પૂછાઈ શકે, ડીઓક્સીરિબોસ ન્યુક્લિક એસિડ. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની એક ક્ષમતા પણ ધરાવે છે. અહીં સાઈડમાં પ્રશ્ન પણ છે કે કારણ આપો કે કણાભસૂત્રના કોષને શક્તિઘર અથવા તો ઉર્જાઘર અથવા તો પાવર હાઉસ, આ ત્રણ શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ પરીક્ષામાં પૂછાઈ શકે. જેમ લાઇસોસોમ્સ છે તો એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, એમ કણાભસૂત્ર છે એને શક્તિઘર કહેવામાં આવે છે. આ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં અવશ્ય દર વખતે પહેલા ટેસ્ટની અંદર પૂછાતો હતો, એટલે એકમ કસોટીની અંદર પણ પૂછાવાની શક્યતા એ ઘણી બધી છે. તો મિત્રો, કોષ છે એ કોષ તેમના જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા, કોષ પોતાના જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ કરવા માટે ઉર્જા જે છે એ ઉર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. અહીં આ વસ્તુ અગત્યની છે કે કોષ તેમના જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા એ મુક્ત થાય છે. એટીપીને કોષના ઉર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર કોષના શક્તિઘર તરીકે મિત્રો ઓળખાતા હોય છે. તો અહીં એટીપીને કોષના ઉર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા જે કણાભસૂત્ર છે એને કોષના શક્તિગ્રહ તરીકે આપણે મિત્રો એને ઓળખતા હોઈએ છીએ. એના કરતાં આપણે આગળ જવું છે, એના કરતાં આપણે આગળની વાત કરવી છે. તો એટીપી મિત્રો, એટીપી વિશે સમજૂતી આપો. એટીપીનું પૂરું નામ મેં તમને પહેલાં કીધું છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું શક્તિસભર સંયોજન છે. એટીપી જે છે એ કોષનું શક્તિસભર સંયોજન છે. નંબર 2, કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણા શરીરની અંદર, કોષની અંદર વિવિધ રાસાયણિક ક્રિયાઓ કરવી હોય તો જરૂર પડે છે ઉર્જાની. આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. આ જે ઉર્જા છે એ ઉર્જાનો એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ઉર્જાઓમાં ઉર્જા મુક્ત પણ થાય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપે આપણને જોવા મળતી હોય છે. આમ એટીપી કોષના ઉર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે મિત્રો ઓળખાતું હોય છે. એટીપીના સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરના નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે પણ કરવામાં આવે છે. આમ કણાભસૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપી જે છે એનું મિત્રો નિર્માણ જે છે નિર્માણ થતું હોય છે. અહીં રંજક કણો. રંજક કણોના પ્રકાર. તો રંજક કણોના 2 પ્રકારો છે. રંગ કણો એટલે કે આપણે એને ક્રોમોપ્લાસ્ટ કહીએ છીએ. રંગવિહીન કણો જેને આપણે લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે અહીં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે રંજક કણો એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ આપણને જોવા મળતા હોય છે. તો મિત્રો, એના કરતાં આપણે રંગકણોની પહેલાં આપણે વાત કરીશું. ભાઈ રંગકણો તો રંગકણોની અંદર એટલે કે ક્રોમોપ્લાસ્ટ. તો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવામાં આવે છે.
હરિત કણ એ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. અહીંયા પરીક્ષામાં પૂછાઈ શકે કે પીળા રંગના કયા, તો ઝેન્થોફિલ, અને નારંગી રંગના કયા, તો કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. અને હરિત કણ જે છે ને એ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. હરિત કણ જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. નંબર 2, રંગવિહીન કણો એટલે કે લ્યુકોપાસ્ટ. તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ ધરાવે છે. અંગિકાઓ ધરાવે છે પણ કેવી છે મિત્રો? પ્રાથમિક કક્ષાની અંગિકાઓ ધરાવે છે. નંબર 2, શેમાં સંગ્રહ થાય છે? તો સ્ટાર્ચ છે, ચરબી છે અને પ્રોટીન કણિકાઓમાં એનો સંગ્રહ આપણને જોવા મળે છે. હવે રંગકણોની રચના. તો રંગકણોની રચનામાં આપણને શું કહેશે કે ભાઈ રંગકણોની બાહ્ય રચના એ કણાદ સૂત્રની રચના જેવી છે. રંજક કણોની બાહ્ય જે રચના છે એ મિત્રો કોના જેવી છે? તો કણાદ સૂત્ર જેવી જ એની રચના જોવા મળે છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા છે તેને આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. આધારકને જ આપણે સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. અને રંજક કણો જે છે અથવા તો હરિત કણો જે છે એ પોતાના આગવા વલયાકાર ડીએનએ, ડીઓક્સીરિબોઝ, ન્યુક્લિક એસિડ અને રિબોઝોમ્સ જે છે એ ધરાવે છે. એટલે કે રંજક કણો એ ડીએનએ પણ ધરાવે છે અને રિબોઝોમ્સ જે છે એ પણ મિત્રો ધરાવતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરવી છે તો રસધાની. મિત્રો રસધાની એટલે ઘન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહેવામાં આવે. ઘન હોય અથવા તો પ્રવાહી, એ પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી જે રચના છે એને આપણે રસધાની તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે રસધાની છે એ વનસ્પતિમાં પણ જોવા મળે છે અને પ્રાણી કોષોમાં પણ જોવા મળે છે. પણ વનસ્પતિ કોષની અંદર રસધાની જે છે એ મોટા કદની છે. એનો જે કેન્દ્રસ્થ ભાગ છે વનસ્પતિ કોષમાં, કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ જે છે ને એ ભાગ રસધાની રોકે છે. વનસ્પતિ કોષની અંદર 50 થી 90% ભાગ. તમે મિત્રો વિચાર કરી શકો છો. નંબર 3, વનસ્પતિ કોષોમાં રસધાની કોષીય દ્રવ્યોથી ભરેલી છે. વનસ્પતિ કોષોની અંદર રસધાનીઓ જે છે એ કોષીય દ્રવ્યોથી ભરેલી છે. અને નંબર 4, વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ મિત્રો રસધાનીની અંદર કરવામાં આવે છે. તો અહીં એમિનો એસિડ છે, શર્કરા છે, વિવિધ કાર્બનિક એસિડ છે અને કેટલાક પ્રોટીન છે, એનો સંગ્રહ મિત્રો ક્યાં કરવામાં આવે છે? રસધાનીની અંદર કરવામાં આવે છે. તો રસધાની ઘન કે પ્રવાહી સ્વરૂપની અંદર ઘન કે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે એને આપણે રસધાની તરીકે ઓળખતા હોઈએ છીએ. રસધાની વનસ્પતિ અને પ્રાણીમાં બંને કોષોમાં જોવા મળે છે. પણ વનસ્પતિ કોષમાં મોટી છે, 50 થી 90% ભાગ રોકે છે અને કોષીય દ્રવ્યોથી એ ભરેલી છે. એમિનો એસિડ હોય, શર્કરા હોય, વિવિધ કાર્બનિક એસિડ હોય અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ જે છે એ વનસ્પતિમાં રસધાની જે છે રસધાની કરતી હોય છે. તેવી જ રીતે પ્રાણી કોષમાં રસધાની. મિત્રો પ્રાણી કોષમાં રસધાની નાના કદની છે. અમીબા જેવા એકકોષી પ્રાણી હોય તો એમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. હવે અમીબા છે, એકકોષી છે, અનિયમિત આકાર છે, તો એની અંદર ખોરાકનો સંગ્રહ કરતી જે રસધાની છે એ રસધાની અન્નધાની સ્વરૂપે એટલે કે અન્નધાની છે એ જ રસધાની છે. તો રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષી પ્રજીવો જેમ કે અમીબા, પેરામીશિયમ વિશિષ્ટ પ્રકારની રસધાની એ ધરાવતા હોય છે. તે વધારાના પાણી અને કેટલાક જે નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવાનું પણ મિત્રો કામ જે છે એ કામ કરતા હોય છે. હવે મિત્રો આપણે એના તફાવત ઉપર જતા રહીશું.
તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તમે પ્રાઇમરીની અંદર પણ આ તફાવતને ભણીને આવ્યા હશો. આ તફાવત એકમ કસોટીની અંદર પૂછાઈ શકે છે, અથવા તો વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ પણ પૂછાઈ શકે. તો વનસ્પતિ કોષની અંદર હરિતકણ હોય છે. એકમાં તમે યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને બીજું આવડી જશે. પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળે છે. વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળે છે, જે સેલ્યુલોઝની છે, આપણે જોયું છે. જ્યારે અહીં પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષની અંદર રસધાની છે, એ મોટા કદની છે, હમણાં જ આપણે જોયું. અને પ્રાણી કોષની અંદર રસધાની જે છે એ નાના કદની જોવા મળે છે. તો મિત્રો, કેટલો સરળ તફાવત છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં હરિતકણ હોય, પ્રાણી કોષમાં ના હોય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ ધરાવે છે, કોષ દિવાલનો અભાવ હોય. અને વનસ્પતિ કોષની અંદર રસધાની એ મોટા કદની છે, પ્રાણી કોષની અંદર રસધાની જે છે એ નાના કદની જોવા મળે છે. તેવો જ બીજો એક તફાવત છે કણાભસૂત્ર અને હરિતકણ. મિત્રો, કણાભસૂત્ર છે ને, એને શક્તિઘર, પાવર હાઉસ અથવા તો ઉર્જાઘર એને કહેવામાં આવે છે. જ્યારે હરિતકણ છે ને, એને કોષનું રસોડું કહેવામાં આવે છે. આ તો તમારે યાદ રાખવાનું, અને તમારા પ્રાઇમરીમાં આવ્યું છે કે હરિતકણને કોષનું રસોડું કહેવામાં આવે છે. નંબર 2, કણાભસૂત્ર જે છે એ વનસ્પતિ અને પ્રાણી એમ બંનેમાં જોવા મળે છે. કણાભસૂત્ર એ વનસ્પતિ કોષમાં પણ જોવા મળશે, પ્રાણી કોષમાં પણ જોવા મળશે. જ્યારે હરિતકણ જે છે એ માત્ર ને માત્ર, હા મિત્રો, હા, વનસ્પતિ કોષમાં જ જોવા મળે. નંબર 3, કે કણાભસૂત્ર જે છે એ રંજક દ્રવ્ય ધરાવતા નથી. કણાભસૂત્ર જે છે એ રંજક દ્રવ્ય ધરાવતા નથી. જ્યારે હરિતકણ જે છે એ પીળા કે નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે. નંબર 4, કણાભસૂત્ર જે છે એ કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યના છે. કણાભસૂત્ર જે છે કોષના એટીપીના નિર્માણમાં અગત્યના છે. જ્યારે હરિતકણ જે છે ને, તે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે એ અગત્યના છે. તો મિત્રો, અહીં આપણે એના જે તફાવતના 5 મુદ્દા આપ્યા છે, પણ તમે 4 મુદ્દા લખશો તો પણ તમને 2 માર્ક્સ જે છે એ મળી જતા હોય છે. એના કરતાં મિત્રો મારે આગળ જવું છે. તો તફાવત આવે છે કે વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. વનસ્પતિ કોષની રસધાનીનું જે કદ છે એ કદ મોટું હોય છે, અને પ્રાણી કોષની જે રસધાની છે એનું જે કદ છે એ કદ આપણને નાનું જોવા મળે છે. નંબર 2, વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી છે. આપણે પ્રશ્નમાં જોયું છે કે વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી એ ભરેલી છે. જ્યારે પ્રાણી કોષની રસધાની એ અન્નધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે છે. પેલામાં મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી છે. પ્રાણી કોષની જે રસધાની છે એ અન્નધાની તરીકે ખોરાક દ્રવ્યો મિત્રો ધરાવતી હોય છે. તેવી જ રીતે આપણો છેલ્લો પ્રશ્ન છે કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે. મિત્રો, બધા જ સજીવો જે છે એ કોષોના બનેલા છે. કોષો જ્યારે ભેગા મળે છે ત્યારે પેશી બનાવે છે, પેશી અંગ બનાવે છે, અંગો ભેગા મળે છે ત્યારે તંત્ર બનાવે છે, અને તંત્ર થકી માનવ શરીર જે છે એ માનવ શરીરનો દેહનું નિર્માણ થતું હોય છે. આમ કહી શકાય કે બધા સજીવો જે છે એ કોષોના બનેલા છે. કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ પણ કહેવામાં આવે છે. દરેક સજીવ કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ એની અંદર જોવા મળે છે. દરેક કોષના સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો પણ હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજન થઈ તેના જ જેવા જ પ્રકારના કોષો જે છે એ કોષો ઉત્પન્ન કરે છે. આથી કોષ જે છે એ સજીવનો મિત્રો
પાયાનો એકમ એને ગણવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે ભાગ 1 અને ભાગ 2ની અંદર બધા જ મુદ્દાઓની ચર્ચા કરી છે. મેં જે પ્રશ્નો ઉપર વધારે ભાર આપ્યો છે, એટલે કે પાઠ્યપુસ્તકના જે મુદ્દાના આધારે જે પ્રશ્નો છે, એટલે કે બ્લુ લાઇનની અંદર જે પ્રશ્નો છે, અને સાથોસાથ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના ઉપર તમારે વધારે ફોકસ રાખવાનો છે, કારણ કે એકમ કસોટીની અંદર એ પ્રશ્નોમાંથી વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. હવે જ્યારે આવતા મહિને નવા એકમો આવશે તો આપણે નવા એકમોની પણ આપણે ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.